હાય ગાઈસ, અમે બધા જ આવી છે દ્વારકા. ચાલો તમને ટ્રેનમાં જઈને હું તમને થોડીક એન્જોય કરાવું. તો આજે સવારમાં અમે બે લીધી છે ચા. જોઈ શકો છો મારા હાથમાં છે કપ, અને આ બે મારા મિત્રો છે જે પણ ચા પીવે છે મારી સાથે સાથે. અને ચાલો બહારનો નજારો તમને દેખાડો. અને જોઈ શકો છો બહારનો નજારો તમે, જ્યાં ક્યાં ખેતરમાં ઘઉં વાવેલા છે. અને થોડા આગળ જતા પણ પવન ચક્કીઓના પંખા દેખાવા માંડે છે, તમે જોઈ શકો છો. અને અહીં પર થોડાક આગળ આવ્યા તો ત્યાં તો બહુ પવન ચક્કીના પંખા હતા. મને લાગે છે બધા પવન અહીંથી જ આવે છે. તમે જોઈ શકો છો કેટલા બધા પવન ચક્કીના પંખા છે. અહીંયા તો બહુ બધા પંખા ચાલે છે. આજે પવન કઈ ખબર. તો ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો આ અમારા અનિલભાઈ ફોનમાં વાત જ કર્યા રાખે છે, ક્યાંય જવાનું નક્કી નથી કરતા, શું કરવી. તો ચાલો હવે ચાલીને આપણે દ્વારકાના મંદિર તરફ જઈએ. કૃષ્ણ ભગવાનના મંદિર તરફ આપણે ચાલીને જઈ રહ્યા છીએ, કેમ કે રિક્ષા ભાડું ન દેવું પડે એટલે અમે ચાલીને જઈએ છીએ. આગળ તમે જોઈ શકો છો અમે કોઈક ભાઈને પૂછીને એક ગલીમાં અમે ગરી ગયા છીએ. ને ખાસા ગલીમાં ગાલી દીધા છે, જો 2-3 જણાને પૂછીને અમે આગળ જાવી છીએ. ખાસા ગલીમાં ગાલી દીધા છે. હવે આગળ ક્યાં જવાનું અમને કઈ ખબર નથી. પહેલી દાન આવ્યા છે બુવાજી બાવળિયા વાળા પૂછીને આવતા રહ્યા ને આગળ ચાલુ ચડી ગયા. તો ચાલો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટની નદીમાં. અને તમે જોઈ શકો છો દરિયામાંથી પાણી આવે છે અને કેટલા લોકો નાય છે. અને આ છે મારો ભાઈબંધ, જે કે તમે જોવો જ છો કેવી રીતના જોવે છે, નાટક કરે છે. એને પણ નાવાની તો બહુ મજા આવે છે, પણ પાણીમાંથી બહાર જ નથી નીકળતો. સર વિડીયો બનાવવાનું કીધું તો બહાર આવતો રહ્યો, અને હમણાં પાછો પાણીમાં વયો જશે. ખબર નહીં ક્યાં મરે. મને કહે છે બહુ ગરમી લાગે છે. પછી અમે આવી ગયા છીએ અહીંયા નામ લખાવવા. મેં નામ લખાવ્યું છે મારી બેન માટે. તમે જોઈ શકો છો કેવું નામ લખાવ્યું છે, તમને દેખાડું જુઓ. એક આ બનાવરાવ્યું અને એક આ બીજું બનાવરાવ્યું છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ કેર નામે રખડવી જોઈએ અહીંયા ખાવાનું ગોતા વગરના. અને મારા બે ભાઈબંધ લુકી પાર્ટી આમ બે છે હોય કોની જાત. કેટલા વાગી ગયા તમે જોઈ શકો છો. સો હજુ ભૂખ્યો બેઠો છું. આપણે ભાવનગર થી ત્યાં જણાય જેટલું થાય. તો હાય ગાઈસ, અમે ખાવાનું ખાઈને નીકળી ચૂક્યા છીએ હવે બેટ દ્વારકા જવા માટે. 3-4 રિક્ષા વાળા ચોટલી વાળા સમજે, પણ અમે ચોટલી વાળા જેવી નહીં. પાછળ ચોટલી તો દેખાતી નથી, પણ અમે શું કરીએ. હવે સામે અમે એસટી લઈને અમે જઈએ છીએ બેટ દ્વારકા 50-50. તમે જોઈ શકો છો ઓલી બે લુકી પાર્ટી બસ ની વાટે ઉભી છે, એસટી બસ ની વાટે. હવે ક્યારે ખબર નથી અને ક્યારે એસટી બસ. હા હેલો, આગળ જોઈજો.
પાછલા મને કેજો બોલ. અમે દ્વારકા ફરીને આજે બહુ કંટાળી ગયા છે. હવે અમને પાછું જવાનું મન થઈ ગયું છે. અમે પાછા જવી તો ચાલો તમને ટ્રેનમાં જઈને મજા દેખાડીએ. તો ગાઈસ તમે ટ્રેનમાં આવ્યા તો ટ્રેનના રાજકોટ ક્વાટા તમે જોઈ શકો છો કેવા છે. અને અહીંથી અમે હવે આમ પગથિયાથી ચાલી ન જવું પડે એટલે ચાલતી સીડીઓથી ચાલીને જઈએ છીએ. અહીંયા લગીનો આપણો બ્લોગ હતો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને જણાવજો.